1 2 3 પૂછો ભાવેશભાઈ જી બેન આપનો પરિચય. મારું નામ જીયા સોસા છે અને હું મેકઅપ આર્ટિસ્ટ એન્ડ મેકઅપ એડ્યુકેટર છું. લાસ્ટ 18 યર્સથી એઝ અ મેકઅપ એડ્યુકેટર એન્ડ મેકઅપ આર્ટિસ્ટ હું વર્ક કરી રહી છું અને આજે મારું સેકન્ડ બ્રાન્ચનું ઓપનિંગ છે. તમારી સંઘર્ષ યાત્રા વિશે બહેનોને માર્ગદર્શન આપજો. સંઘર્ષ યાત્રા તો એવી રીતે કહી શકું છું કે મહેનત કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું બહુ મોટા ટાઉનથી હતી પણ સુરતમાં આવીને આટલું મોટું ઊભું કરવું એ મારી માટે બી બહુ મોટો ટાસ્ક હતો. કારણ કે બ્યુટી ફિલ્ડને લોકો એ નજરથી નથી જોતા. આજે બ્યુટીફુલને લોકો પ્રાઉડથી જોઈએ છે અને હું પૂરા ઇન્ડિયાની ભારત ગૌરવ રત્ન અવોર્ડ શ્રી વિનર છું. આખા ઇન્ડિયામાં આ પહેલું અવોર્ડ મને મળ્યું છે. તો બ્યુટી ઇન્ડસ્ટ્રીને લગતા બહુ બધી વસ્તુઓ અમે લોકોએ કરી છે એન્ડ વી ડીડ સચ અ વેલ. અત્યારે જે રીતે સમય ચાલી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં તમે વિદેશમાં પણ ઘણી બધી યાત્રાઓ કરી છે, એ વિશે મારા દર્શક. મેં 275 સિટીઝ ઓફ ઇન્ડિયા કરી છે. હું એકમેવ મહિલા છું જેણે આ 275 સિટીઝ કમ્પ્લીટ કરી છે અને 16 ડિફરન્ટ કન્ટ્રીઝમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ બી કર્યું છે. હું એવું સપનું ધરાવું છું કે મોદીજી હંમેશા કહે છે મેક ઇન ઇન્ડિયા, મેક પ્રાઉડ ઇન્ડિયા. તો મારું એક જ વસ્તુ છે કે ઇન્ડિયાનું બી કલા, ઇન્ડિયાની બી વસ્તુ બહાર જાય અને ફોરેનમાં વસ્તુ બતાડીએ અને અમે ઇન્ડિયન લોકો બહાર જઈને સેલિબ્રેશન કરીએ ઇન્ડિયાનું મેકઅપને લઈને. તો આ લેવલ મને વધારવું છે અને બધી જ લેડીઝને કહેવામાં આવે છે કે સપના જુઓ, સપના પૂરા થાય છે પણ એની પાછળ બહુ બધી મહેનત કરવી પડે છે. કોઈ દેશ કે કોઈ પ્રદેશ નાનું નથી હોતું, કોઈ ગામ નાનું નથી હોતું. સોચ અમારી નાની હોય છે તો સોચને મોટી કરો, ગામ મોટું થઈ જશે. એક મહિલા છો, પરિણીત છો, ત્યારે બેલેન્સિંગ કેવી રીતે કરો? ઓ માય ગોડ, બેલેન્સિંગ તો હું કહી શકું છું આજે હું જે કાંઈ બી છું એ બસ ફક્ત ને ફક્ત મારા હસબન્ડ અને મારા હસબન્ડની ફેમિલીની વજહથી છું. આજે હું આ લેવલ પર પહોંચી છું. જો એ લોકોનો સપોર્ટ ન હતો આજે આ લેવલ પર ન પહોંચી શકત. કારણ કે 6 મહિના કોન્સ્ટન્ટ બહાર રહેવું, ટ્રાવેલ કરવું અને ઘર બી એડજસ્ટ કરવાનું છે, ફેમિલી બી જોવાની છે, બેબી બ્રાન્ચ બી જોવાની છે અને આટલું બધું કરવું છે. મહેનત અને ફેમિલી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે આપે સુરતમાં બ્રાઇડલ સ્ટુડિયો સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે સુરતમાં પણ અનેક આ પ્રકારના છે, એમાં વિશેષતા આપની શું? મારી વિશેષતા એ છે કે હું જીયા સોસા છું અને હું માનું છું કે જીયા સોસા એ જ એક વિશેષતા છે. તાજમહેલ ફક્ત એક જ છે પૂરા દુનિયામાં. તો હું પોતાના જાતને અને પોતાની મહેનતને મેં તાજમહેલ બનાવ્યું છે. તો આ તાજમહેલ ફક્ત એક જ છે. તો એ તાજમહેલને જોવા માટે દેશ પ્રદેશથી લોકો આવે છે. તો એવી રીતે જ બસ ઇન્ડિયામાં હું તાજમહેલ છું અને આટલું ફેમસ થવાનું છે અને થઈ રહી છું, કરી રહી છું. આગળ બી બહુ બધા કામ કરશું અને હું ઇન્ડિયાની બહેનો માટે બહુ બધું કામ કરું છું. સૌથી મેઇન વસ્તુ અમે જેટલી બી વિડો છે એ લોકોને અમે લોકો ફ્રી એડ્યુકેશન આપીએ છીએ. ફર્સ્ટ, સેકન્ડ, જેના બી મમ્મી અને પપ્પા નથી એ છોકરીઓને અમે લોકો ફ્રીમાં મેરેજમાં રેડી કરી દઈએ છીએ અમારી બંને બ્રાન્ચમાં. અને સૌથી એક મોટી વસ્તુ જે હું સોશિયલ મીડિયા પર નથી બતાડતી, અમે બહુ બધી એવી NGOs છે જેમાં અમે લોકો પોતે જઈને હેલ્પ કરીએ છીએ, બધી વસ્તુને સપોર્ટ કરીએ છીએ. એટલા માટે જ મને ભારત ગૌરવ રત્નશ્રી એવોર્ડ મળ્યો છે. હું લાસ્ટ 18 યર્સથી એઝ અ મેકઅપ આર્ટિસ્ટ કામ કરી રહી છું. થેન્ક યુ સો મચ. ચલો
જો છો